ધર્મપ્રાણ સુંદરસાદજી, આપ સૌ જાણો છો કે શ્રી 5 નવતનપુરી ધામનો વાર્ષિક ઉત્સવ મહામતી શ્રી પ્રાણનાથજીના પ્રાકટ્ય અવસર પર ખૂબ ધૂમધામથી પ્રતિવર્ષ ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રાકટ્યનો દિવસ 20મી તારીખે છે. આજ સપ્ટેમ્બર મહિનાની 20મી તારીખે, એટલે 19, 20 અને 21 સપ્ટેમ્બર આ રીતે 3 દિવસનો વિશેષ કાર્યક્રમ શ્રી 5 નવતનપુરી ધામમાં પ્રાકટ્ય મહોત્સવ તરીકે ઉજવાય છે. આપ સૌ આ કાર્યક્રમમાં આવો, દર્શન કરો. મંદિર બની રહ્યું છે, બહુ સુંદર, એના દર્શન કરજો અને કાર્યક્રમનો આનંદ ખૂબ માણજો. કાર્યક્રમની વિગત આપને જણાવું. 19મી તારીખે સવારે 8 વાગે 5 અખંડ પારાયણનું આયોજન થશે. ત્યાર પછી 9:30 થી 12 વાગ્યા સુધી સભા ચાલશે. અપરાહ્ન સાંજે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી સભા ચાલશે અને સેવા પૂજા થશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. 20મી તારીખે આ પ્રાકટ્યનો દિવસ છે, તો સવારે 10 વાગે પ્રાકટ્ય મહાઆરતી બહુ સુંદર રીતે સંપન્ન થશે. બધા સુંદર સાથ આરતી કરી શકશે એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવીશું. વારાફરતી આરતી કરવાનું રાખજો, તો એકદમ ધક્કામુક્કી કરતા નહીં. આરતી પછી ધ્વજારોહણ થશે. પછી થોડી વાર સભા ચાલુ રહેશે અને બપોર પછી 4 વાગે શોભાયાત્રા આરંભ થશે. 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી આ શોભાયાત્રા ચાલશે. અહીં નવતનપુરી ધામથી શોભાયાત્રા નીકળીને જે ભવનમાં મહામતી શ્રી પ્રાણનાથજીનું પ્રાકટ્ય થયેલું એને આપણે શ્રી પ્રાણનાથજી મેળી મંદિર કહીએ છીએ. આ શોભાયાત્રા ત્યાં પહોંચશે, ત્યાં આરતી થશે, પછી ધ્વજારોહણ થશે, ભોગ લાગશે અને પ્રસાદ લઈને તો ત્યાંથી શોભાયાત્રાને આગળ વધારીશું. નગરના વિભિન્ન સ્થાનોમાં થઈને આ શોભાયાત્રા 7 વાગ્યા સુધીમાં પરત આવશે. પછી ભોજન પ્રસાદ લઈને તો રાત્રિકાલીન કાર્યક્રમ થશે. એમાં આપણા યુવાઓએ ગાયો માટે એક મંડળી બનાવી છે, ધૂન મંડળી. એ લોકોને ધૂનની પ્રસ્તુતિ ત્યારે થશે. મહિલાઓએ અમુક નાટિકાઓ બનાવવામાં આવી છે, એ નાટિકાની પણ તે દિવસે પ્રસ્તુતિ થશે. 21મી તારીખે સવારે શણગાર આરતી પત્યા પછી, એટલે કે 9:30 વાગે પારાયણની પૂર્ણાહુતિ આરંભ થશે. એમાં 5 અખંડ પારાયણ અને સુંદર સાથે ઘરે ઘરે પારાયણ વાંચેલ છે. લગભગ 1000 જેટલા પારાયણો વંચાયેલા છે. એ બધાને 108માં સંમિલિત કરીને પછી એની પૂર્ણાહુતિ આપણે સામૂહિક રીતે કરવાના છીએ. એટલે એમાં પણ આપ સામેલ થજો અને પછી ભોજન પ્રસાદ લઈને તો આપ પ્રસ્થાન કરજો. પછી છઠ્ઠી મહોત્સવમાં તો આપ ચોક્કસ આવજો અને છઠ્ઠી મહોત્સવનો એક અલગ પ્રકારનો આનંદ હોય છે, એ આનંદને પણ આપ અનુભવ કરજો, એવી અમારી ખાસ લાગણી છે.